મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા સદાતપુરા ગામના પાટિયા પાસે મિત્રો આપણા સદાતપુરા તથા આપણું જે સામે ભગાપુરા ગામ આવેલું છે તેમના દ્વારા અહીંયા પગપાળા જે પણ યાત્રીઓ જઈ રહ્યા છે તેમના માટે એક ખૂબ જ સુંદર કેમ્પ ખોલવામાં આવ્યો છે। એ મિત્રો આપણે જોઈ શકીએ શું છે ભાઈ ટેટી અને બીજું ઠંડુ પાણી શરબત છે જ્યુસ છે ચા છે નાસ્તો। ઓહો મિત્રો એકી સાથે 3 થી 4 વસ્તુનો કેમ્પ આપણા સદાતપુરા તથા ભગાપુરા ગામના આપણા યુવાન મિત્રોએ ખોલ્યો છે। એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। જો મિત્રો આ ધીરે ધીરે આપણા જે પણ પગ જે ચાલીને જાય છે તેમના માટે જો મિત્રો આ સુંદર કેમ્પ અહીંયા ખોલ્યો છે। જો પાણીની બોટલું મિત્રો અહીંયા આપવામાં આવી છે, ઠંડી પાણીની બોટલું, પછી ટેટી છે, પછી શરબત છે। જો મિત્રો આ ટેટી જો અહીંયા આપણા યુવાન મિત્રો દ્વારા આ ટેટી જે કાપવાનું જે છે એ કટિંગ કરવાનું કામકાજ મિત્રો આપણે અહીંયા ચાલી રહ્યું છે। એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ। જો મિત્રો કોઈને નાસ્તો કરવો હોય તો અહીંયા ફાફડી પણ નાસ્તો છે, પછી ચા છે, જો આ પાણીની બોટલું છે, હા શરબત, કયું શરબત? લીંબુ શરબત। જો શરબત પણ મિત્રો અહીંયા અપાઈ રહ્યું છે। જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એક અવનવા મિત્રો કેમ્પ અહીંયા આવે છે। મિત્રો આપણે જે પણ નાના બાળકો કદાચ ચાલીને ચાલતા હોય અને એમને કદાચ પડીકા ખાવાની ઈચ્છા થાય તો આપણા કલ્યાણપુરા ગામ દ્વારા મિત્રો આ એક પડીકાનો કેમ્પ એટલે અલગ અલગ કુરકુરિયા છે, ચટાકા પટાકા છે, આલુ સેવ છે, તીખી સેવ છે, હા જો પાણી પણ છે સાથે સાથે, ખાધા પછી ભૂખ પણ લાગે તો આ છોકરા માટે હો, આ સ્પેશિયલ છોકરાનો કેમ્પ છે પડીકા કેમ્પ। આનું નામ શું? પડીકા કેમ્પ। જો કલ્યાણપુરા શું નામ? મિત્રો આપણા રાજુભાઈ સૌધાનભાઈ ઠાકોર દ્વારા મિત્રો આ એક કેમ્પ છે। મિત્રો અત્યાર સુધી મેં બધા કેમ્પ જોયા પણ આવો કેમ્પ એકે જોયો નથી હાલતો ચાલતો કે આ આપણા જે બાળકો ચાલીને જતા હોય એમની પેટ પૂજાનો આ કેમ્પ છે। મિત્રો આ આપણે સામે જોઈ રહ્યા છીએ એ સદાતપુરા બાજુ જવાનો રસ્તો છે। આ મિત્રો આ ચોકડી છે, સામે આપણે ભગાપુરા ગામ છે। જો આવી રીતે મિત્રો આ બબે 3 દિવસના કેમ્પ મિત્રો લાગે છે।